આજે સમાજની અંદર દરેક મનુષ્યને આવા જ પ્રશ્નો ઊભા થાય છે. એ ભણવા જાય છે પણ ભણી શકતો નથી, એ કમાવા જાય છે પણ કમાઈ શકતો નથી, અથવા તો નાસીપાત થાય છે. કે ભક્તિ ગ્રંથ છે, યોગ ગ્રંથ છે, કર્મ ગ્રંથ છે, કે પછી જ્ઞાન ગ્રંથ છે, કે ધર્મ ગ્રંથ. જ્ઞાન કર્માનુગ્રહિતા ભક્તિ રેવા મોક્ષ કરી. કેવળ ભક્તિથી મુક્તિ પ્રાપ્ત થતી જ નથી. નમસ્તે, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજ આપણે જે ઉત્સવ, જે પર્વને લઈને ભેગા થયા છીએ એ છે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ. ભગવદ્ ગીતા જયંતિ જે છે તે સંપૂર્ણ વિશ્વમાં એક ખ્યાતનામ ગ્રંથ રહ્યો છે. સનાતન ધર્મ સંસ્કૃતિનું પાયારૂપ, અથવા તો વિદેશની અંદર અને દેશ વિદેશના જેટલા પણ મહાનુભાવો છે, વિચારકો છે, ચિંતકો છે, એ બધાએ જે ગ્રંથને વખાણ્યો છે, વિચાર્યો છે, એવા ગ્રંથના ચિંતનના વિષયે આજે આપણે ભેગા થયા છીએ. તો જ્યારે આપણે ભગવદ્ ગીતાના વિષય ઉપર ચિંતન કરી રહ્યા છીએ તો આપણી સાથે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક આચાર્ય ડૉક્ટર શ્રી ચિંતનભાઈ જોશી ઉપસ્થિત છે. તેમણે વેદાંત વિષય ઉપર જ પીએચડી પ્રાપ્ત કર્યું છે અને છેલ્લા 10 વર્ષોથી દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં જ અભ્યાસ કરાવી રહ્યા છે. યુનિક વાત એ છે કે એ પોતે જ અહીંયા જ અભ્યાસ કર્યો છે એમણે પોતે, અને પછી અહીંયા અધ્યાપક તરીકે જોડાયા છે. તો એમની સાથે આજે ભગવદ્ ગીતાના વિષયમાં કેટલીક ચર્ચાઓ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો નમસ્તે ચિંતનભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દર્શનમના આ પોડકાસ્ટ સિરીઝમાં. આપણે શુભારંભ ભગવદ્ ગીતાથી કરી રહ્યા છીએ, મોક્ષદા એકાદશીથી કરી રહ્યા છીએ. ભગવદ્ ગીતાના સંદર્ભમાં ઘણા બધા પ્રચલિત વાક્યો, પ્રચલિત એક માનસિકતાઓ લોકોના મનમાં ફરતી હોય છે. એમાંથી એક વસ્તુ એવી છે કે જે હું ચર્ચાના વિષયમાં લેવા માંગીશ, કે ઘણા લોકોના મુખે મેં આવું સાંભળ્યું છે કે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જેના કોઈ પણ પાનાને તમે ખોલીને કોઈ પણ શ્લોક વાંચો તો તમારી જીવનમાં ચાલતી દરેક સમસ્યાઓનું સમાધાન તમને મળી જાય છે. આ કેટલું સાચું છે, કેટલા અર્થે, કેટલી ગહનતાથી આ સમજી શકાય એવું છે? નમસ્તે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણએ યુદ્ધભૂમિમાં ઊભા રહીને એક એવા અર્જુનને ઉપદેશ આપેલો ગ્રંથ છે કે એ અર્જુન યુદ્ધ કરવા આવ્યો છે છતાં પણ યુદ્ધ કરી શકતો નથી. આજે સમાજની અંદર દરેક મનુષ્યને આવા જ પ્રશ્નો ઊભા થાય છે. એ ભણવા જાય છે પણ ભણી શકતો નથી, એ કમાવા જાય છે પણ કમાઈ શકતો નથી, અથવા તો નાસીપાત થાય છે. ક્યાંક ને ક્યાંક એને કોઈની સાથે ડીલ કરવામાં, એ પછી એની સામે શિક્ષક હોય, એનો બોસ હોય, કે એનો કલીગ હોય, અથવા તો એની નીચે કામ કરનારો કોઈ સેવક વર્ગ હોય, એ કોઈ પણની સાથે ડીલ કરવામાં ક્યાંક ને ક્યાંક એ હતાશા અનુભવે છે. એ હતાશા દૂર કરવા માટે આ ભગવદ્ ગીતા ગ્રંથ છે. જે રીતે આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ યુદ્ધભૂમિમાં રહેલા અર્જુનની હતાશાઓ દૂર કરી હતી, એ જ રીતે આજના દરેક માનવને પણ ક્યાંક ને ક્યાંક હતાશા અનુભવાય છે. એટલે સ્વાભાવિક છે કે એને ભગવદ્ ગીતાના કોઈ પણ ગ્રંથમાં, કોઈ પણ પાને, કોઈ પણ શ્લોક કે કોઈ પણ શબ્દ દ્વારા પોતાના જીવનની સમસ્યાનો સમાધાન મળશે ને મળશે જ. તો સામાન્ય જનમાનસ માટે આપણે વાત કરી, પરંતુ થોડું ઊંડાણમાં ભગવદ્ ગીતાના સંદર્ભમાં ઉતરીએ આપણે. હવે ભગવદ્ ગીતાની જ્યારે વાત આવે છે તો ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે જે લગભગ દરેક પ્રકારની મનસ્થિતિ લઈને ચાલનારા લોકો માટે એક ઉપયુક્ત ગ્રંથ ગણાય છે. તમે જ્ઞાન પરંપરાથી બિલોંગ કરતા હો, તમે ભક્તિ પરંપરામાં હો, તમે યોગ પરંપરામાં હો, દરેક વ્યક્તિઓએ ભગવદ્ ગીતાને પોતાના શિરમોળ ગ્રંથ તરીકે સ્વીકારી છે. આપ જાણો છો એ પ્રમાણે કે જેટલા પણ વેદાંતના પ્રકાર નીકળ્યા છે, જે ફાંટા પડ્યા છે, દરેકે ભગવદ્ ગીતાને એક બેઝ તરીકે સ્વીકાર કરેલું છે. તો ભગવદ્ ગીતાને તમારી દ્રષ્ટિએ શું માની શકાય? કે ભક્તિ ગ્રંથ છે, યોગ ગ્રંથ છે, કર્મ ગ્રંથ છે, કે પછી જ્ઞાન ગ્રંથ છે, કે ધર્મ ગ્રંથ છે? ખૂબ સરસ પ્રશ્ન આપે કર્યો. તમારો પ્રશ્ન સાંભળીને મને ભગવદપાદ રામાનુજાચાર્યનું ગીતા ભાષ્યનું એક વાક્ય યાદ આવે છે. ભગવદ્ ગીતા એ મોક્ષ પ્રાપ્તિનો ગ્રંથ છે. મોક્ષ એટલે મુક્તિ. આજે માણસ માત્ર ક્યાંક ને ક્યાંક બંધનમાં ફસાયેલો છે, એને બંધનનો અનુભવ ના થાય અને એને મુક્તિનો અનુભવ થાય, એના માટે ભગવદ્ ગીતા ગ્રંથ છે. એટલા માટે ભગવાન રામાનુજાચાર્ય ગીતાજીના ભાષ્યમાં પ્રારંભમાં કહે છે, જ્ઞાન કર્માનુગ્રહિતા ભક્તિ રેવા મોક્ષ કરી.
કેવળ ભક્તિથી મુક્તિ પ્રાપ્ત થતી જ નથી. જ્યારે ભક્તિ જ્ઞાન અને કર્મથી અનુગ્રહિત થાય, એટલે એનાથી પોષિત થાય, એનાથી સેવિત થાય, ત્યારે જ એ ભક્તિ મોક્ષકરી થાય છે. એટલે ફક્ત જ્ઞાનથી પણ મોક્ષની મુક્તિની પ્રાપ્તિ નથી, કેવળ કર્મ કરી રાખીએ તો પણ મુક્તિની પ્રાપ્તિ નથી, કેવળ ભક્તિ કરી રાખીએ તો પણ મુક્તિની પ્રાપ્તિ નથી. ભગવાન રામાનુજાચાર્યના સિદ્ધાંતો પ્રમાણે જ્ઞાન કર્મથી અનુગ્રહિત થયેલી ભક્તિ જો કરવામાં આવે તો જીવનની સમસ્યાનું સમાધાન થઈ શકે. જ્ઞાન એટલે એક પ્રકારની સમજણ, કર્મ એટલે સમજણ પ્રમાણે કંઈક કરેલો પુરુષાર્થ, અને સમજણ અને પુરુષાર્થ જ્યાં સુધી સમર્પણ સાથે ભળે નહીં ત્યાં સુધી યોગ્ય ફળની પ્રાપ્તિ પણ થવાની નથી. એટલે કેવળ સમજણથી પણ કશું નહીં થાય, કેવળ પુરુષાર્થથી પણ નહીં થાય, અને કેવળ સમર્પણથી પણ નહીં થાય. જો વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત કરવી હોય કે કોઈ પણ ફળ પ્રાપ્ત કરવું હોય, લૌકિક હોય કે અલૌકિક ફળ હોય, તો એને સમજણ સાથે પુરુષાર્થ અને એ બંને દ્વારા અનુગ્રહિત થયેલું સમર્પણ એ જ એને પોતાના લક્ષ્ય સુધી લઈ જશે. એ આ ભગવદ્ ગીતાનો મુખ્ય હાર અને ઉદ્દેશ્ય છે. આવું અમને સમજાય છે. તો ગુરુજી, ભગવદ્ ગીતાના સંદર્ભમાં જ્યારે વાત કરીએ છીએ તો વિભાગ બહુ સરસ રીતે કરેલા છે. તમે શરૂઆત જે છે અર્જુનના વિષાદ યોગથી છે, અને છેલ્લે જે મોક્ષ સંન્યાસ યોગ છે, તો એની આખી જે યાત્રા છે, યાત્રા વિશે થોડુંક ગહનતાથી સમજાવી શકો તમે, કે ભગવાને કહેવાની, વાત કરવાની શરૂઆત ક્યાંથી કરી છે અને છેક અંત સુધી ક્યાં સુધી પહોંચાડ્યો છે? ભગવાને અર્જુનને જ્યારે વિષાદમાં જોયો, યામુનાચાર્ય, રામાનુજાચાર્યના ગુરુ યામુનાચાર્ય થયા, એમણે એક ગીતા સારાવલી નામનો ગ્રંથ લખ્યો છે. એમાં શરૂઆતમાં જ આવે છે કે અસ્થાને સ્નેહ કારુણ્યાત ધર્મ ધિયાકુલમ પાર્થમ પ્રપન્ન મુદ્દિશ્ય શાસ્ત્રાવતરણમ કૃતા. કે ભગવાન કૃષ્ણએ આ ગીતારૂપી શાસ્ત્રનું અવતરણ શા માટે કર્યું? અસ્થાને સ્નેહ કારુણ્યાત, વિષાદ એ સ્નેહ અને કરુણાથી ઉત્પન્ન થયેલો વિષાદ છે. આમ જોવા જઈએ તો સ્નેહ ને કરુણા ખરેખર આપણી સંસ્કૃતિના ગુણ છે, પણ જો એ સ્થાને ઉપયોગ કરવામાં આવે તો, એવું સ્થાન જ ના હોય અને તમે સ્નેહ ને કરુણા ઉત્પન્ન કરો તો એનો કોઈ અર્થ નથી. તો એવા પાર્થને, જેને અસ્થાનમાં સ્નેહ અને કારુણ્ય ઉત્પન્ન કર્યું છે, અને ધર્મ શું છે ને અધર્મ શું છે એની બુદ્ધિ વિભ્રાંત થઈ છે, એવા પાર્થ શરણાગતે આવેલાને ઉદ્દેશમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ આ શાસ્ત્રનું અવતરણ કર્યું છે. એટલે હંમેશા કોઈ વિષાદિત વ્યક્તિ હોય, દુઃખી વ્યક્તિ હોય, એને હું સીધું 11મા અધ્યાયમાં કે પછી 12મા અધ્યાયમાં જે ભક્તિ યોગના લક્ષણો કીધા છે એ લક્ષણો કહેવા માંડું તેના ગળે ઉતરવાના નથી. એને પહેલા તો એ સમજાવવું જોઈએ કે હું વિષાદ વાળો છું, કે હું દુઃખી છું, હું હતાશાથી યુક્ત છું, હું નિરાશાથી યુક્ત છું, હું આ કર્મ છોડીને પલાયનવાદનો સ્વીકાર કરી રહ્યો છું. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ, બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ, એમ કરતા કરતા કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ, અને એક એક અધ્યાય લેતા 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 છેલ્લે મોક્ષ સંન્યાસ યોગ સુધી આગળ લઈ ગયા છે. એટલે જે ક્રમ છે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને બતાવ્યો છે કે નિરાશાથી, હતાશાથી, વિષાદથી ત્રસ્ત થયેલા વ્યક્તિને તમે સીધો કોઈ જ્ઞાનનો ઉપદેશ આપશો તો એને પચશે નહીં. પહેલાં તો તમારે એને સાંભળવો પડશે. એટલે તમે જુઓ, ગીતાજીના પહેલા અધ્યાયમાં ને ઓલમોસ્ટ બીજા અધ્યાયના 10 શ્લોકો સુધી, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી, ભગવાન કૃષ્ણ કશું બોલતા જ નથી, કેવળ સાંભળે છે. અને સારી રીતે સાંભળીને, સમજીને, અને પછી ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે શરૂઆત કરે છે તો તરત જ અર્જુનને એવું થાય છે કે શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. શરૂઆત જ એવી સરસ કરી ભગવાન કૃષ્ણએ કે તરત જ અર્જુનને એવું થયું કે આનું તો મારે શિષ્ય થવું જોઈએ. અત્યાર સુધી સખા હતો અને શિષ્ય થયો, અને ત્યારબાદ ભગવાન એને સાંખ્ય યોગનો ઉપદેશ આપે છે. સાંખ્ય યોગ એટલે અલગ થવું, કે તું જે સમજે છે તું નથી, તું શું છો, તારું વાસ્તવિક સ્વરૂપ શું છે. એટલા માટે એ અધ્યાયમાં પણ ભગવાન વાત કરે છે કે ઉદ્ધરે દાત્માના આત્માનમ નાત્માનમ અવસાદયે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. કે તું તારો ઉદ્ધાર કર. ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કરી, અને આ જ વાતનો એક સાર રૂપ લઈને સ્વામી વિવેકાનંદ ગીતાજીના ઉપદેશ આપતા કહે છે કે તું તારો ગુરુ થા.
તારે બીજા કોઈના ગુરુ થવાની જરૂર નથી, તું જ તારો ઉદ્ધાર કરી શકીશ. અને એ રીતે પછી ભગવાન કૃષ્ણ બીજા જ અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો અર્જુન પૂછે છે અને ભગવાન કહે છે કે બીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુનને એટલું સમજાઈ ગયું છે કે હું ખરેખર વિભ્રાંત થયેલો છું. આ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. કોઈ અત્યારે મનોચિકિત્સક પાસે કોઈ જાય છે, બાળક જાય છે કે યુવા જાય છે, ત્યારે ઘણા બધા સેશન કર્યા પછી એને સમજાય છે કે હું બીમાર છું. ત્યાં સુધી એને સમજાતું જ નથી હું બીમાર છું. અર્જુનને બીજા જ અધ્યાયમાં સમજાઈ ગયું છે. તો એ ભગવાન કેવા ઉત્તમ મનોચિકિત્સક હશે કે શરૂઆતના શ્લોકના થોડા ઉપદેશોથી અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો થયો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા, કે સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? મારી બુદ્ધિ અસ્થિર છે, તો મારી બુદ્ધિ સ્થિર કઈ રીતે થાય? તો પહેલા બુદ્ધિ સ્થિર કરી અને પછી ત્રીજા ચોથા અધ્યાય 5મા અધ્યાય સુધી ભગવાન કહે છે કે તું કર્મ કર. એમ 6ઠા અધ્યાય સુધી કર્મની વાત કરે છે અને પછી 7મા અધ્યાયથી જ્ઞાન યોગની પુરુષાર્થ સમજાણો, હવે તું સમજણ કેળવ. અને ત્યારબાદ 6ઠા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધી, માફ કરજો, 6ઠા અધ્યાયથી લઈને 12મા અધ્યાય સુધી ભક્તિ યોગની વાત કરે છે, સમર્પણની વાત કરે છે. અને ત્યારબાદ એ સમજણપૂર્વકનું સમર્પણ જ યોગ્ય ફળ આપે એ પછી છેલ્લા 6 અધ્યાયમાં વાત કરે છે. અને છતાં પણ આટલો ઉપદેશ આપ્યા પછી પણ મોક્ષ સંન્યાસ યોગમાં ભગવાન કૃષ્ણ એક ઉત્તમ શિક્ષકનું, ઉત્તમ ગુરુનું, ઉત્તમ આચાર્યનું એક લક્ષણ પૂરું પાડતા કહે છે કે મેં તો આટલી વાત કરી દીધી, હવે તારે જેમ કરવું હોય એમ કર. ભગવાન સરસ વાત કરે છે કે તારી ઈચ્છા પ્રમાણે કર. અને અર્જુન પણ એક શિષ્યને અનુરૂપ જવાબ આપે છે, કરીશ્યે વચનમ તવ. ભગવાન પૂછે છે યથેચ્છસી તથા કુરુ. તો કેટલી સ્વતંત્રતા ભગવાન આપે છે કે આટલો મેં ભલે ઉપદેશ આપ્યો, હવે તારે જેમ કરવો હોય એમ કર. એટલે આખું માનસિક સ્થિતિ બદલાવી ભગવાન કૃષ્ણ જેમ કહે છે એમ જ કરવા એ તત્પર થાય છે. અને છતાં પણ ભગવાન તો એમ જ કહે છે કે તારે જેમ કરવું હોય એમ કર, પણ અર્જુન કેવું કરવા ઈચ્છે છે એને જેમ કીધું છે ને એમ જ કરવા ઈચ્છે. તો આ રીતે ભગવાન એક બહુ સરસ યાત્રા લઈ જાય છે, અર્જુનને બહુ સરસ યાત્રા પર લઈ જાય છે. એટલે આમાં પછી એક બીજો પણ પ્રશ્ન આવતો હોય છે. તમે જે આખી સરસ વાત કરી કે અ ગ્રેટ સાયકોલોજિસ્ટ ભગવાન કૃષ્ણ જે છે એને એક મનોચિકિત્સકના ભાવથી જોવામાં આવે તો બહુ ઉત્તમ, લગભગ હાઈએસ્ટ પેડ ડૉક્ટર બની શકે ભગવાન કૃષ્ણ. પરંતુ વસ્તુસ્થિતિ એવી થાય છે કે ઘણીવાર લોકો એવા પણ પ્રશ્ન કરતા હોય છે કે મહાભારતમાં જે ભગવદ્ ગીતા છે તો એ ભગવદ્ ગીતા યુદ્ધના ઉદ્યોતક તરીકે કીધી છે, તો વોરફેર જે છે એને વધારે પ્રમોટ કરે છે ભગવદ્ ગીતા. ઘણા મૂર્ખ લોકોના આવા આક્ષેપો હોય છે ભગવદ્ ગીતાને લઈને કે ઇટ ઇઝ પ્રમોટિંગ વોર. તો જીવનમાં યુદ્ધ કરવું જોઈએ અને બધું યુદ્ધથી જ જીતી શકાય ને એવા સંદર્ભો ભલે આપણને જે અધ્યયન કરે છે એને ખ્યાલ છે કે એની વાત જ નથી, પરંતુ એનું સ્પષ્ટીકરણ તમારે જો કંઈ આપવું હોય શ્રી કૃષ્ણ વતી તો તમે શું આપશો? ભગવાન કૃષ્ણ યુદ્ધ કરવાની પ્રેરણા નથી આપતા. પહેલા તો એ આપણે સમજવું જોઈએ. એ કર્મ કરવાની પ્રેરણા આપે છે. અર્જુન એક યોદ્ધા છે, યુદ્ધ ભૂમિ ઉપર છે, એ સમયે એનું કર્મ કેવળ યુદ્ધ કરવાનું છે. હવે એ જ જગ્યાએ કદાચ કોઈ શિક્ષક હોય તો એ શિક્ષકે તલવાર હાથમાં લઈને યુદ્ધ કરવાનો ઉપદેશ ભગવાન નથી આપતા. તો એ સમયે શિક્ષકને વ્યવસ્થિત ભણાવવાનો ઉપદેશ આપે છે. એના માટે યુદ્ધ કરવું એટલે એક મારી સામે બેઠેલા બાળકના મનની માનસિક સ્થિતિને સમજવી અને એની વિટંબણાને દૂર કરવા માટે મારે શું શું કરવું જોઈએ એ કરવાની પ્રેરણા ભગવાન આપે છે. યુદ્ધ કરવાની પ્રેરણા નથી આપતા, કર્મ કરવાની પ્રેરણા આપે છે. અહીંયા અર્જુન યોદ્ધા હતો એટલા માટે એને યુદ્ધના શબ્દો વારે વારે કીધા છે, પણ ખરેખર એ યુદ્ધ નથી. નહીતર યુદ્ધ જ કરવું હોય તો વૈરાગ્યનો ઉપદેશ કોણ આપે? યુદ્ધ જ કરવું હોય તો તું ભગવાનના શરણે જા એવો ઉપદેશ કોણ આપે? યુદ્ધ જ કરવું હોય તો તું તારા મામા, કાકા, મામાના દીકરાઓ, ભાઈઓ, ભાઈ ભાંડુઓ, ગુરુ પુત્રો, આના પ્રત્યે તું પ્રેમ ના રાખ એવું કોણ કહે? ખરેખર માણસ જો યુદ્ધ કરવાનું હોય તો કોના માટે? પરિવાર સાથે યુદ્ધ કરવાનું હોય, પરિવાર માટે યુદ્ધ કરવાનું હોય. પણ અહીંયા યુદ્ધ પરિવાર વિરુદ્ધ છે. એનો અર્થ એવો થયો
કે સત્કર્મ, સારું કર્મ કે યોગ્ય ધર્મ, એ ધર્મથી વિરુદ્ધ કોઈ પણ ચાલે તો પણ આપણે આપણું કર્મ યથાર્થ કરીને, યોગ્ય રીતે કરીને પણ એ લોકોનું સમજાવવા જોઈએ, એને આપણા રસ્તા ઉપર વાળવા જોઈએ, એને સારા રસ્તા ઉપર વાળવા જોઈએ, અને ન વળે તો કદાચ એને છોડવા પડે તો છોડી પણ દેવા જોઈએ. પણ અધર્મનો તો કોઈ જાતે સ્વીકાર ના કરવો, એવો ભગવાન ઉપદેશ આપે છે. યુદ્ધ કરવાનો નહીં, પણ કર્મ કરવાનો ઉપદેશ આપે છે. એટલે એ જ સંદર્ભમાં એક એવો પણ પ્રશ્ન હોય છે કે ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ કહે છે તો એ સમય બહુ વિચિત્ર છે. કારણ કે તમે સમજો કે ભગવદ્ ગીતાની અંદર જ આવે છે કે બંને બાજુ શંખનાદ થઈ રહ્યા છે, અને શંખનાદ ઇટ મીન્સ કે ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ, રાઈટ? કે શંખનાદ લગભગ સ્ટાર્ટનો જ વોર્નિંગ છે કે ભાઈ સ્ટાર્ટ થયું, હવે લડ્યા. એ જ સંદર્ભે ત્યાં ઊભા રહી ગયા છે. ને ત્યાં અર્જુનની અવસ્થા પણ એ જ કહે છે કે રથમ સ્થાપય મેચ્યુત, કે બી વચ્ચોવચ મારો બંને સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ, મારે બંને સેનાઓને સામેવાળી સેના જે છે ને જોવા છે. અને અર્જુન પાછો એક અહંકારવશ થઈને પણ કહે છે કે ભાઈ કોણ મારા હાથે વિંધાવાના છે આજે, એને મારે જોવા છે. તો અચાનક અર્જુનને કઈ એક દશા આવે છે કે અચાનક એ શું ભ્રમતી વચ્ચે મેં મનાહમાં જે પડી જાય છે, તો એ સમય શું છે? એ કોઈ જ્યોતિષીય ઘટના છે કે અર્જુનના મનની કોઈ ઘટના છે કે કયા પ્રકારની વસ્તુ છે? કારણ કે તમે સમજો કે કોઈ વ્યક્તિ 2 સેકન્ડમાં પોતાનો મૂડ ચેન્જ કરે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? ખૂબ સરસ પ્રશ્ન કર્યો. હમણાં થોડી વાર પહેલા આપે જ વાત કરી કે ભગવાન કૃષ્ણ એક ઉત્તમ મનોચિકિત્સક છે. શાસ્ત્રોમાં બુદ્ધિનું લક્ષણ કીધું છે, બુદ્ધિસ્તુ તાત્કાલિક જ્ઞેય. ભગવાન કૃષ્ણમાં આ વસ્તુ ત્યાં લાગુ પડે છે. તાત્કાલિક શેની જરૂર છે? ઓન ધ સ્પોટ. એ વસ્તુ જો સમજાઈ જાય તો આપણે સમજી શકીએ કે ભગવાન કૃષ્ણએ એ સમયે શા માટે ઉપદેશ આપ્યો. જો ભગવાન કૃષ્ણએ એ સમયે આ ગીતાજીનો ઉપદેશ ના આપ્યો તો કદાચ યુદ્ધ થાત જ નહીં, અને પાંડવો ત્યારે ને ત્યારે હારી જાત અને કૌરવો જીતી જાત. અને જે ઉદ્દેશ્યથી આ મહાભારતનું યુદ્ધ થવા દીધું છે ભગવાન કૃષ્ણએ, કે ઉદ્દેશ્ય ક્યારે પાર ના પડે. ચાલો આની જગ્યાએ આપણે અત્યારે હાલમાં આ પૃથ્વી ઉપર, આખા બ્રહ્માંડ ઉપર સારામાં સારો જે મનોચિકિત્સક હોય એ કદાચ ભગવાન કૃષ્ણની જગ્યાએ હોય. આપણે કે હું કાં તમે આપણે હોઈએ, અને આપણને અર્જુન પ્રશ્ન પૂછે કે મારી સામે મારા મામા ઊભા છે, મારા ગુરુ ઊભા છે, મારા દાદા ઊભા છે, અરે મારા કાકાના ભાઈ દીકરાઓ ઊભા છે, એના દીકરાઓ ઊભા છે, આની સાથે મારે થોડું યુદ્ધ કરાય, એને મારે મરાય? તો આપણે શું જવાબ આપીએ? આપણે તેમ જ કહીએ ને, નહીં તું સાચો છો, પરિવાર પહેલા બાકી બધી પછી. પણ ભગવાન કૃષ્ણે એ વિચાર નથી કર્યો. ભગવાન કૃષ્ણએ બુદ્ધિસ્તુ તાત્કાલિક જ્ઞેય, કે આ સમય એવો છે કે મારે એને તાત્કાલિક એની બુદ્ધિને, એના માઇન્ડને મારે વોશ કરવો પડશે. એ માઇન્ડ વોશ કરીને પણ મારે એને આ કર્મ કરવા માટે સતત પ્રેરણા આપવી પડશે. અને જો એ નહીં થાય તો એનું પરિણામ ખૂબ વધારે બગડશે. આ ઉત્તમ નેતાનું એક લક્ષણ છે. આપણે આપણા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનમાં એમની વિડીયો ક્લિપ્સ આપણે જોઈએ છીએ કે કોઈએ કંઈક ભેટ આપ્યું હોય, એમાંથી રેપર નીકળે છે તો એ રેપર પોતાની પાછળ ઊભેલા ગાર્ડ્સને નથી આપતા, પણ પોતે ખિસ્સામાં નાખી દે છે. તો આ એક ઉત્તમ બુદ્ધિશાળી વ્યક્તિનું લક્ષણ છે કે એને દેવામાં જો સમય બગડે એના કરતાં હું ખિસ્સામાં મૂકી દઉં તો સમય કેટલો બચી જાય. અને એક લોકોને સંદેશ પણ પહોંચે કે આપણે સ્વચ્છતાના આગ્રહી છીએ. તો ભગવાન કૃષ્ણ તાત્કાલિક નિર્ણય લઈને આપણને એ ઉપદેશ આપે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી પરિણામમાં યોગ્ય પરિણામ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નહીંતર એ ખૂબ જ અસમંજસમાં નાખ્યો હોય છે કે આટલા બધા 18 અક્ષોહિણી સેના, એક અક્ષોહિણી સેનામાં લાખોની સંખ્યામાં હાથીઓ, લાખોની સંખ્યામાં પૈદળ સૈનિકો, લાખોની સંખ્યામાં રથ, ઘોડા, આ બધું હોય ત્યારે એક અક્ષોહિણી થાય છે. આટલા બધા જનસમુદાયની વચ્ચે એક નવો જ નિર્ણય લઈને નવી જ ઘટનાને ઘટાડવી એ કોઈ સાધારણ વ્યક્તિ ના કરી શકે. એ તો જેનામાં અપ્રતિમ સામર્થ્ય, અપ્રતિમ ઐશ્વર્ય અને અપ્રતિમ જનસમુદાયને પોતાના વશમાં કરવાનું સામર્થ્ય જેનામાં હોય એ જ આ કરી શકે. અને એ ભગવાન કૃષ્ણમાં હતું. એ ઉત્તમ નેતા હતા. એ બધાને
જેટલા રાજાઓ આવ્યા છે આખા ભારત વર્ષના, એ બધા જ રાજાઓને પોતાના વશમાં એ રાખી શકતા હતા અને લોકો એને એટલું સન્માન આપતા હતા કે એ વ્યક્તિ 5 મિનિટ બધાની વચ્ચે બોલે છે તો સાંભળે છે. નહીંતર આજે સાંભળવા કોણ તૈયાર થાય? આટલા મોટા હોદ્દા ઉપર રહીએ ને પછી પણ એમાં પણ શત્રુ સેનામાં હોય એ તો સાંભળે જ નહીં. તો એ પ્રકારની તાત્કાલિક બુદ્ધિથી યુક્ત એવા વ્યક્તિત્વથી સંપન્ન ભગવાન કૃષ્ણ હતા, એટલા માટે આ સંપન્ન થયું. નહીંતર આ વસ્તુ શક્ય ના બને. નહીંતર પિતામહ ભીષ્મ થોડા કોઈને સાંભળે? એ તો તરત જ ભાઈ તું વાતો શા માટે કરે છે, અત્યારે યુદ્ધ કરવા આવ્યો છે તો ચાલ યુદ્ધ કરવા માંડ. એટલે એ બહુ કારણ કે એક રીતે આપણે જોઈએ કે અર્જુનની પરીક્ષા છે, પરંતુ આમ તો કૃષ્ણની પરીક્ષા કહેવાય. કારણ કે એ સમય એવો છે, યુદ્ધની રાહ જોઈને બેઠા છે ને ત્યારે આ બધું મંડાણ માંડ્યા પછી એન્ડ ટાઈમે અર્જુન જે ઘટસ્ફોટ કરે છે, કોઈ પણ વ્યક્તિ મૂંઝાઈ જાય કે આને જવાબ શું દેવો. અને સામેવાળા કૌરવોને પણ, કારણ કે એ કોઈના કોઈ રીતે શબ્દો અથવા તો એની બોડી લેંગ્વેજથી ખબર તો પડી જ જાય. એટલે દુર્યોધનને પણ ક્યાંક મનમાં બીક તો છે જ. કારણ કે પહેલા જ અધ્યાયમાં દુર્યોધન પણ કહે છે કે આ ભીમ આદિકથી અભિરક્ષિત થયેલું બળ એમનું પર્યાપ્ત છે અને આ તમારાથી પરિરક્ષિત આ બળ પર્યાપ્ત નથી એવી મને ડર છે. દુર્યોધનના હૃદયમાં ડર છે. એટલે દુર્યોધનના હૃદયમાં પણ અર્જુનનું બોડી લેંગ્વેજ જોઈને એ થોડો રાજી પણ થયો છે. કદાચ અર્જુન જો શસ્ત્ર મૂકી દે તો આપણને આરામથી આ વિજયની પ્રાપ્ત થઈ જાય એમ છે. એટલે દુર્યોધન પણ એમાં કશું બોલતો નથી, કારણ કે એનો પણ ક્યાંક સ્વાર્થ છે. પણ ભગવાન કૃષ્ણ તો સમજે છે કે આને મારે કઈ રીતે વાળવો. ભગવાન કૃષ્ણ સારી રીતે જાણતા હતા, એટલા માટે એમને સરળતાથી અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરી દીધો. પાંચ મિનિટ રહ્યો છે ને, 5 મિનિટ ગુરુજી પતિ જ જવા આવ્યું છે. મીટિંગ જો આવ્યા છે ને સાહેબ. 5 મિનિટ. એટલે સ્વામી ગુરુજી અંતિમ એક ખાલી પ્રશ્ન છે કે રેપિડ ફાયર જેવા થોડા ક્વેશ્ચન્સ છે, તમારે બને એટલી શોર્ટ આન્સર આપવાનો છે. મહાભારતના પાત્રોમાં તમારે કોઈ એક પાત્ર પસંદ કરવું હોય શ્રી કૃષ્ણ સિવાય, તો કોને પસંદ કરશો? હું અર્જુનને પસંદ કરીશ. ઓકે, કારણ કે એ ધર્મને પણ જાણે છે ને અધર્મને પણ જાણે છે. સાચું શું છે, ખોટું શું છે એ સમજે છે. અને જ્યાં સમજાતું નથી ત્યાં એક યોગ્ય મેન્ટરને ગોતી શકે છે ને પોતાના મેન્ટર પાસે જઈને પ્રશ્ન પૂછી પણ શકે છે. અને એ જે રીતે કહે છે એ પ્રમાણે વર્તન પણ કરી શકે છે. એટલે યુધિષ્ઠિરા નથી કરી શકે, ભીમા કરી શકે એમ નથી, નકુલ અને સહદેવ તો એટલા બધા એક્ટિવ જ નથી, એમનો આખો સબ્જેક્ટ અલગ છે. એટલા માટે ઇવન પિતામહ ભીષ્મએ પણ કૃષ્ણનો વિરોધ કરેલો છે. લગભગ બધાએ ક્યાંક ને ક્યાંક કૃષ્ણનો વિરોધ, દ્રૌપદીએ પણ કરેલો છે, ગાંધારીએ પણ કરેલો છે, બધાએ ક્યાંક ને ક્યાંક વિરોધ કરેલો છે. પણ અર્જુને ક્યારેય કૃષ્ણનો વિરોધ નથી કર્યો, પણ પ્રશ્ન જરૂર પૂછ્યા છે. ડેડિકેશન પૂરેપૂરું છે, પણ એ જે કહે છે એ આંધળો થઈને સાંભળી લેતો નથી. એ તરત જ પૂછે છે કે તમે આવું કીધું તો શા માટે કીધું, મારી તો ઈચ્છા આવી છે. એટલા માટે અર્જુનનું પાત્ર એક સમજણની દ્રષ્ટિએ, એક સમર્પણની દ્રષ્ટિએ અને પુરુષાર્થની દ્રષ્ટિએ ખરેખર આપણા સૌ કોઈ માટે પ્રેરણાદાયક છે, પ્રેરક છે. એટલે પ્રશ્નકર્તા તરીકે તમારે શીખવું હોય તો અર્જુન પાસેથી શીખી શકાય. આંધળું સમર્પણ નથી કરવાનું. સમર્પણ તમે કરો, જોઈને વિચારીને સમર્પણ કરો. આજે આપણે કોઈકને ડેડિકેટ થઈ જઈએ છીએ પછી કશું પૂછતા જ નથી, જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી. અર્જુન જાણવાના પ્રયત્ન કરે છે. એવો પણ પ્રશ્ન પૂછે છે કે તમારો જન્મ ક્યારે થયો? ગીતાજીમાં પ્રશ્ન છે કે તમે આવું કહો છો કે આ તો આટલા સમયથી જ્ઞાન સતત આવતું રહ્યું છે, તો તમને કેમ ખબર પડી? તમારો તો જન્મ હમણાં થયો છે. હું તમારી માને ઓળખું છું, તમારા પિતાને ઓળખું છું, બધાને ઓળખું છું, તો તમને ક્યાંથી ખબર પડી? તો જેના પ્રત્યે અપ્રતિમ મર્યાદાથી પણ પાર સમર્પણ છે એ વ્યક્તિને આવો પ્રશ્ન પૂછવો એ બહુ અઘરું છે. છતાં પણ અર્જુન કોઈ પણ જાતના સંકોચ વિના પ્રશ્ન પૂછે છે કે તમને કઈ રીતે ખબર પડી. એટલા માટે બીજો ગુરુજી પ્રશ્ન એ છે કે ભગવદ્ ગીતાની અંદર તમારે કોઈ 3 શ્લોક એવા પસંદ કરવા હોય કે જે જીવનને તારી શકે. કદાચ આજના સમયની અંદર 18 અધ્યાય કોઈ અધ્યયન ના કરી શકે, પાઠ તો કરી શકે, પરંતુ અધ્યયન કરવા અસમર્થ હોય અને 3 શ્લોકમાં એમને
સમજાવવું હોય કે ભગવદ્ ગીતાનું ઊંડાણ કેટલું છે, તો એવા કોઈ 3 શ્લોક. 3 શ્લોક કરતાં પણ એક શ્લોક ખૂબ સુંદર છે, અને સાધક હોય કે ના હોય, સનાતન ધર્મને પણ જો થોડી પણ શ્રદ્ધા હોય તો એને એ સમજવો જોઈએ, પોતાના જીવનમાં ઉતારવો જોઈએ. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે જે મારી અનન્ય ભાવે આરાધન કરે છે, એટલે બીજે ક્યાંય જેની વૃત્તિ નથી, કોઈ વિષયોમાં, કોઈ વ્યક્તિમાં, ક્યાંય એનો રાગ નથી, કેવળ ને કેવળ એ ભગવાનને જ ઈચ્છે છે, નિત્ય મારી ઉપાસના કરે છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. પર્યુપાસતેનો અર્થ એવો છે કે ચારે બાજુ કોઈ પણ પરિસ્થિતિ આવે, એ રસોઈ કરે છે, એ ઓફિસમાં કંઈક નાનું મોટું કામ કરે છે, એ સ્કૂલમાં જઈને ભણાવે છે, એ પોતે ભણે છે, અથવા તો એ મજૂરી કરે છે, અથવા તો કચરાની સાફ સફાઈ કરે છે, એ દરેક પરિસ્થિતિમાં ભગવાનની ઉપાસના શક્ય છે. એ રીતે જો કોઈ ઉપાસના કરે, એવા સાધકનું ભગવાન યોગ અને ક્ષેમ, એ ભગવાન કહે છે કે હું જ વહન કરું છું. યોગ શબ્દનો અર્થ થાય છે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ યોગ, કે જે પ્રાપ્ત નથી થયું એ પ્રાપ્ત પણ ભગવાન કરાવે છે, ને મળ્યું નથી એ પણ ભગવાન અપાવે છે, અને જે પ્રાપ્ત થયું છે એને ચિરકાળ સુધી, અનંતકાળ સુધી સાચવી રાખે છે. એટલે ક્ષેમ એ પણ ભગવાન જ એનું વહન કરે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો મારી પાસે ઓડી નથી તો એ મને ઓડી અપાવે છે, અને ઓડી જ રહે, ખટારો ના થઈ જાય એનું ધ્યાન પણ એ રાખે છે. ભગવાન કૃષ્ણ અદ્ભુત વ્યક્તિત્વ છે. અંતમાં ગુરુજી ખાલી એક પ્રશ્ન કરતાં પણ એક ચિંતન સાથે આ સિરીઝને સમાપ્ત કરવાનો વિચાર કરીએ કે ભગવાન કૃષ્ણએ લગભગ આખી એક સાયકોલોજીકલ અન્ડરસ્ટેન્ડિંગ આપી છે ભગવદ્ ગીતાની અંદર. 18 અધ્યાયની અંદર એક સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવી છે. ખાસ કરીને જેટલા આજના મનોચિકિત્સકો છે, વૈજ્ઞાનિકો છે, એ લોકોએ એક કેસ સ્ટડી તરીકે લેવા જેવી એક પુસ્તક છે, ગ્રંથ છે. પરંતુ ભારતીય સનાતન સંસ્કૃતિના ભાગરૂપે જો ભગવદ્ ગીતાને આપણે ક્યાંય રાખવી હોય તો ક્યાં રાખી શકાય? ભગવદ્ ગીતાને રાખવી હોય તો આપણે એવી જગ્યાએ રાખવી જોઈએ, ગ્રંથ રૂપે એવી જગ્યાએ રાખવી જોઈએ કે નિત્ય આપણી નજર એના ઉપર પડે અને એને વાંચવાનું મન થાય. એવી જગ્યાએ, પછી તમારા ઓફિસના ટેબલના ડેસ્ક ઉપર પણ રાખીએ, મંદિરમાં રાખીએ, એ ટૂંકમાં તમને એને હાથમાં લેવાનું મન થાય એવી જગ્યાએ રાખવી જોઈએ. અને જો બની શકે તો 700 શ્લોકો છે અને 365 દિવસ છે. રોજ 2 શ્લોક, કદાચ 2 શ્લોક ના થાય તો 1 શ્લોક, 1 શ્લોક ના થાય તો અડધો શ્લોક, અડધો પણ ના થાય તો એનો અડધો શ્લોક, એ રીતે ભલે 4 વર્ષમાં પૂરી થાય, પણ એ ભગવદ્ ગીતાના ઉપદેશોને હૃદયમાં ધારણ જો વ્યક્તિ કરે તો મને નથી લાગતું એ ક્યારેય કોઈ પણ ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તો પણ એ નાસીપાત થાય. આત્મહત્યાના દર આપણા ભારત વર્ષમાં ઓછા થઈ જશે. જે કાંઈ વ્યભિચાર, બળાત્કાર, ચોરી, આ દરેક વસ્તુ ધીરે ધીરે એનાથી ઓછી થઈ શકે જો એ શ્લોકાર્ધમ વા શ્લોકપાદમ વા, કે અડધો શ્લોક, એનો અડધો શ્લોક પણ જો જીવનમાં ઉતારે તો ખરેખર ભગવદ્ ગીતાનું સ્થાન એ આપણા હૃદયનું સ્થાન છે. એ ટેબલ ઉપર રાખી હોય, મંદિર ઉપર રાખી હોય, પણ જો એ હૃદયમાં નહીં ઉતરે તો એનો કોઈ અર્થ નથી. એટલે રાખવા જેવી તો ક્યાંક રાખવી હશે તો નજર પડે ત્યાં જ રાખવી પડશે, પણ એટલું પૂરતું નથી. એટલું કર્યા પછી હૃદયમાં રાખવી જોઈએ. ધન્યવાદ ગુરુજી. અંતમાં ભગવદ્ ગીતાના વાચકો માટે અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય વતી તમારે દર્શકોને કંઈ મેસેજ આપવો હોય આજના શુભ દિવસે તો કંઈ આપવો હોય તો આપી શકો છો. ભગવદ્ ગીતાનો દરેક માટે, કેવળ દર્શકો માટે જ નથી, આપણા સૌ કોઈ માટે એક ઉપદેશ ભગવાન કૃષ્ણનો જ છે અને બહુ પ્રસિદ્ધ શ્લોક છે, આપણને બધાને આવડે જ છે. ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ, કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધર પાર્થ છે ત્યાં શ્રી, વિજય, ધૈર્ય, મતિ આ બધું હંમેશાને માટે શાશ્વત કાળ સુધી રહે છે. પણ અહીંયા અર્થ આપણે અલગ રીતે કરવાનો છે. યોગેશ્વર કૃષ્ણ તો યોગેશ્વર કૃષ્ણ જ છે,
પાર્થો ધનુર્ધર એ શબ્દના અર્થ આપણે અલગ રીતે કરી શકીએ. પાર્થ એટલે પૃથાનો દીકરો, એ પાર્થ. માતા કુંતાનું બીજું નામ પૃથા છે અને પૃથ્વી દેવીનું નામ પણ પૃથા છે. એટલે આપણે બધા પૃથાના પુત્ર છીએ, આપણે પણ પાર્થ છીએ. ધનુર્ધર, ધનુષ એ અર્જુનનું શસ્ત્ર હતું. એમ આપણે દરેક વ્યક્તિનું શસ્ત્ર અલગ અલગ છે. કોઈકનું શસ્ત્ર કલમ છે, કોઈકનું શસ્ત્ર બુદ્ધિ છે, કોઈકનું શસ્ત્ર આંખ છે, કોઈકનું શસ્ત્ર આંગળા છે, અને કોઈકનું શસ્ત્ર પગ છે, તો કોઈકનું શસ્ત્ર પેટ પણ છે. એમ પોતાના શસ્ત્રને ધારણ કરી આ પૃથ્વીનો કોઈ પણ પુત્ર ભગવાન કૃષ્ણ સાથે રાખીને પોતે કર્મ કરશે તો એનો વિજય નિશ્ચિત છે, એનામાં ધૈર્ય એના જીવનમાં આવશે અને એની બુદ્ધિ પણ ભગવાનના ચરણમાં હંમેશાને માટે સ્થિર રહેશે. એ ક્યારેય છટકી નહીં શકે. ભગવાન એને ઉગારી લેશે, એનું ક્યારેય અધઃપતન નહીં થવાનું. આ આપણે સૌ કોઈ આપણા જીવનમાં ઉતારવું જોઈએ. પાર્થ એ અર્જુન નથી, પાર્થ એ આપણે જ છીએ, કારણ કે આપણે પણ પૃથાના પુત્ર છીએ, માતા પૃથ્વીના પુત્ર છીએ અને પૃથ્વી પરના બધા જ પુત્રો છે. એટલે આ બધા જ આપણા ભાઈઓ છે. વસુધૈવ કુટુંબકમની ભાવના ધારણ કરી જો ગીતાજીનો આ શ્લોક આપણે બધા આપણા જીવનમાં ઉતારીશું તો એમાં કોઈ શંકા નથી. આપણો ઉત્કર્ષ અને શરૂઆતના ધ્યેયમાં જે કીધું ઉદ્ધરેદ આત્માનમ આત્માનમ અવસાદય, આ જ રીતે આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરી શકીશું એવું ભગવાન કૃષ્ણ આપણને સૌ કોઈને ઉપદેશ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી, તમે સમય આપીને આ ભગવદ્ ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતા વિષયક આ અદ્ભુત જ્ઞાન ગોષ્ઠી સંપાદિત કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પોડકાસ્ટ સિરીઝના દર્શકોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અત્યાર સુધી આ જ્ઞાન ગોષ્ઠીને સાંભળી. આજના દિવસે દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલય વતી એક જ મેસેજ હું આપવા ઈચ્છીશ કે ભગવદ્ ગીતાનું બને એટલું અધ્યયન કરો, પઠન કરો, પાઠન કરો અને થાય તો આનો પ્રચાર જેટલો કરી શકો એટલું કરો. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.